વડોદરા શહેરના 39 જૈન સંઘમાં ચતુર્માસમાં 150થી વધુ સાધુ સાધ્વીઓ પધારશે। વડોદરા શહેરના 39 જૈન સંઘમાં ચતુર્માસમાં 150 સાધુ સાધ્વીઓ પધારશે। તેઓ 4 મહિના દરમિયાન આરાધના કરશે અને શ્રાવક શ્રાવિકાઓને આરાધના કરાવશે। આગવી 29મી જુલાઈથી ચતુર્માસનો પ્રારંભ થશે। શહેરના જૈન સંઘમાં 9મી જુલાઈના રોજ ઉદય વલ્લભ સુર સહિત આદિથાણા ચતુર્માસ અર્થે પ્રવેશ કરશે। નિઝામપુરા જૈન સંઘમાં ગણિત યુગરત્ન વિજયજી તારીખ 12મીએ પધારશે। લાલબાગ જૈન સંઘમાં 19મીએ ગચ્છાધિપતિ આચાર્ય યશોવર્મ સુરજી સાહેબ સાધુ ભવંતો સાધ્વીઓ પધારશે। સુભાનપુરા જૈન સંઘમાં જીન વચન વિજયજી આદિથાણા તારીખ 20મીએ પ્રવેશ કરશે, જ્યારે અલગ અલગ તારીખે આવશે, જેની માહિતી સમાજના અગ્રણી દીપકભાઈને આપી હતી। આગામી 29મી તારીખે થી ચાતુર્માસનો પ્રવેશ થવાનો છે। જૈન જે લોકો આચાર્ય ભગવંતો સાધુ સાધ્વી ભગવંતો છે, એમને પરમાત્માની આજ્ઞા છે કે ચાતુર્માસ થાય ત્યારે એક જગ્યાએ સ્થિર થઈ જવું। આ વખતે વડોદરા શહેરની અંદર જુદા જુદા જૈન સંઘોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સાધુ ભગવંતો સાધ્વીજી ભગવંતો પધારવાના છે। લાલબાગ જૈન સંઘ છે, ત્યાં સૌથી મોટા ગચ્છાધિપતિ યશોવર્મ સુરીશ્વરજી મહારાજા, ભાગ્યેશ્વરીશ્વરજી, તીર્થેશ્વરી, આ બધા મહાત્માઓ પધારશે અને એમના સમુદાયના કેટલાક મહાત્માઓને નાના નાના સંઘોમાં મોકલવામાં, આત્મવલ્લભ જે છે ત્યાં એમના સાધ્વીજી જશે, કારેલીબાગમાં જવાના છે। આવા અલગ અલગ સંઘોની અંદર એમના મહાત્માઓ પધારવાના છે। બીજો મોટો સંઘ જે વડોદરાનો ડોલરિયો સંઘ ગણાય, એ અલકાપુરી જૈન સંઘ, અકોટા જૈન સંઘ કહેવાય। ત્યાં વિજય વલ્લભ, ત્યાં આગળ જે મહાત્મા પધારવાના છે તે ઉદય વલ્લભ સુરીશ્વરજી મહારાજા, અને એમનો પ્રવેશ 9મી તારીખે 9મી જુલાઈના રોજ એ વડોદરા શહેરની અંદર પ્રવેશ કરશે અને જપ તપ અને વ્રતની જુદી જુદી આરાધનાઓ કરાવશે। સુભાનપુરા જૈન સંઘ છે, ત્યાં જીન વચન મહારાજ સાહેબ જે છે તે પધારવાના છે, એમનો 20મી જુલાઈએ પ્રવેશ છે। સુભાનપુરા જે રામસુરી સમુદાય છે, એમને ત્યાં મુનિ જિનેન્દ્ર વિજય અને મુનિન્દ્ર વિજય મહારાજ સાહેબ પધારશે। કારેલીબાગ જૈન સંઘની અંદર હૃદય કમલ મહારાજ અને ચરણ કમલ વિજય મહારાજ સાહેબ અને વલ્લભસુરી સમુદાયના સાધ્વીજી સુમિતાશ્રીજી મહારાજ સાહેબ પધારવાના છે। ઇન્દ્રપુરી જૈન સંઘમાં રાજરત્નસુરી મહારાજ સાહેબના શિષ્યો આચાર્ય આગમરત્નસુરી મહારાજ અને ધર્મરત્નસુરી મહારાજ સાહેબ એ 19મી તારીખે પ્રવેશ કરશે। શાસન સમ્રાટ જે જૈન દેર્ય છે, ત્યાં યશોવર્મસુરી મહારાજ સાહેબના સાધ્વીજી ભગવંતો પધારવાના છે। પુણ્ય પવિત્ર કારેલીબાગ જૈન સંઘ છે, ત્યાં ભાગ્યેશ્વરીશ્વરજી મહારાજ સાહેબ પધારશે। આત્મવલ્લભ જૈન સંઘ આરવી દેસાઈ રોડ ઉપર છે, ત્યાં જે યશોવર્મ વિજય મહારાજ સાહેબ છે, એમના સાધ્વીજી ભગવંતો આવવાના છે। કોઠીપોળ જૈન સંઘમાં નય પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ, બાબાજીપુરા જૈન સંઘમાં યોગ રક્ષિતા અને દીપ રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ, વલ્લભસુરી સમુદાયના ઇન્દ્ર જે વર્ધમાન ગચ્છાધિપતિ ધર્મધુરંધર મહારાજ સાહેબ છે, એમના શિષ્યાઓ છે। અને સાચોરી જૈન સંઘમાં પણ મોટા પન્યાસ ભગવંત રાજ પુણ્ય વિજયજી અને રાજ સુંદર વિજયજી મહારાજ સાહેબ એ ખાસ પધારવાના છે। અને નિઝામપુરા જૈન સંઘમાં ગણી યુગ રત્ન વિજયજી મહારાજ સાહેબ એ પધારી અને આખા ચાતુર્માસ દરમિયાન જાત જાતની આરાધનાઓ સંઘને કરાવશે। આમના પ્રવેશના દિવસે ભારતભરમાંથી બધા જુદા જુદા લોકો મોટી સંખ્યામાં પધારવાના છે।